નમસ્કાર, હું તો બોલીશ હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 983મો એપિસોડ અને 983મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે હવે તો કંઈક કરો સરકાર. જી હા, મારા ડુંગળી પકવતા ખેડૂતો માટે સરકારે કોઈ ને કોઈ સત્વરે નિર્ણય લેવો પડશે, એટલે એનું નામ પણ એ છે હવે તો કંઈક કરો સરકાર. અને બીજો મુદ્દો છે આદિવાસીના મસીહા કોણ. આ મુદ્દો એટલા માટે કે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને ઉમરગાંવથી અંબાજી સુધીની જે લોકસભાની બેઠકો છે, જે આદિવાસી મત મહત્વનો છે અથવા આદિવાસી રિઝર્વ બેઠક છે, ત્યાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને બીજેપી ત્રણેય વચ્ચે જંગ છે. અને એમાં પણ ચૈતર વસાવાની આજની અટકાયત અને ધરપકડ બાદ આખું સમીકરણ બદલાઈ રહ્યું છે, ચર્ચાઈ રહ્યું છે. એટલે બીજો મુદ્દો છે. પરંતુ પહેલો મુદ્દો હવે તો કંઈક કરો સરકાર. એક અઠવાડિયામાં સતત બીજી વાર હું આ જ એપિસોડ લઈને આવ્યો છું, આ જ મુદ્દો લઈને આવ્યો છું. ડુંગળી, ગરીબોની કસ્તુરી. પરંતુ આ જ ગરીબોની કસ્તુરીના કારણે આપણા ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો આંસુ વરસાવી રહ્યા છે. જે ડુંગળી મારા અને તમારા ઘરે આજે પણ 50 રૂપિયે કિલો પહોંચે છે ને, એ ડુંગળી ખેડૂતો હરાજીમાં વેચવા જાય છે ને એપીએમસીમાં, તો એમને મણના 200 થી 250 રૂપિયા એટલે કે 10 થી 12 રૂપિયે કિલો વેચવી પડે છે. એ પણ લેવાલ કોઈ નથી. અને એટલે જ ખેડૂતોનો જબરજસ્ત આક્રોશ છે. કારણ એકમાત્ર છે, ડુંગળીની નિર્યાત પર માર્ચ મહિના સુધી જે પ્રતિબંધ મુકાયો એના જ કારણે તમામ એપીએમસીમાં ડુંગળીના ઢગલા થઈ ચૂક્યા છે. કોઈ ડુંગળી લેવાલ નથી. અને હવે ખેડૂતોનો આક્રોશ, ખેડૂતોની ધીરજ ખૂટી છે. ખેડૂતો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. અનેક ઠેકાણે પોતપોતાની રીતે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મૂળ સૌરાષ્ટ્રની અંદર વિશેષ પાકે છે. 3 દ્રશ્યો જુઓ. એક દ્રશ્ય ડુંગળી ફેંકીને વિરોધ, બીજું ચક્કાજામ કરીને વિરોધ, અને ત્રીજું કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રીને ગુજરાતના સાંસદોએ જે આવેદનપત્ર આપ્યું છે અને વિનંતી કરી છે કે આ પ્રતિબંધને હટાવો, એને લઈને છે. શરૂઆત ચક્કાજામની વાતથી કરીએ તો ગોંડલ, રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડ પાસે ખેડૂતોએ ડુંગળી ફેંકીને વિરોધ કર્યો. ખેડૂતોએ માર્કેટયાર્ડના મુખ્ય દરવાજા બંધ કરીને વિરોધ કર્યો છે. ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળતા એની માંગ સાથે ડુંગળી રોડ ઉપર ફેંકી એટલું જ નહીં, લાંબા સમય સુધી ખેડૂતોએ ચક્કાજામ કરી તમામ પ્રકારની એપીએમસીની હરાજીઓને અટકાવી છે. આજે અટકાવી. આ ખેડૂતનો આક્રોશ રાજકોટના ગોંડલમાં હતો. આ જ પ્રકારે ગોંડલનો નેશનલ હાઈવે જામ થયેલો હતો, એના આપણે દ્રશ્યો જોયા ને. આ જ પ્રકારે અન્ય સેન્ટરોની પણ વાત કરી લઈએ તો ભાવનગરમાં સવિશેષ ડુંગળી થતી હોય છે. ભાવનગરનું માર્કેટયાર્ડ મોટું માર્કેટયાર્ડ ગણાય છે. અહીંયા પણ ખેડૂતો સતત 3 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અગાઉના 3 દિવસ સુધી માર્કેટયાર્ડમાં હરાજી બંધ રહી, પણ જ્યારે હરાજી શરૂ થઈ ત્યારે પણ લેવાલ કોઈ નથી. અને પ્રતિમણ માત્ર 200 થી 300 રૂપિયા જ ખેડૂતોને મળે છે. અને એ પણ વજનમાં કપાત, ઓછો ભાવ, આ બધા મુદ્દા છે. એના જ કારણે ખેડૂતો વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે, ચક્કાજામ પણ કરી રહ્યા છે. આ ખેડૂતનો આક્રોશ છે. સરકારે 8 ડિસેમ્બર 31 માર્ચથી 24 માર્ચ સુધી એટલે કે 31 માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. કારણ કે ખરીફ પાકમાં જે વિલંબ થયો છે એના જ કારણે વિદેશોની અંદર ડુંગળીની માંગ છે. અને જો માંગ વધેલી હોય એના પ્રમાણમાં જો અહીંથી નિર્યાત થઈ જાય તો અહીંના માર્કેટમાં ડુંગળીનો ભાવ આસમાને જાય અને મોંઘવારી વધી જાય. એ જ કારણ છે કે સરકારે આ પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ આ પ્રતિબંધની વચ્ચે જે અનબેલેન્સ થયું છે, રિટેલ માર્કેટમાં ડુંગળી આજે પણ 50 રૂપિયે વેચાતી હોય અને મારા ખેડૂતને 10 થી 15 રૂપિયા ન મળતા હોય, ત્યારે ચર્ચા કરવી જરૂરી છે. અને ચર્ચાની શરૂઆતમાં ખેડૂતોનું દર્દ ફરી એકવાર સમજવું જરૂરી છે. મારી ડુંગળી 700 થી 800 વેચાતી હતી, એ ડુંગળી આજે 200 થી 250 માગે છે. મારે કઈ રીતે વેચવી? હું ખેડૂત છું ભાઈ, મારે છોકરા છે, મારે છોકરા ભણાવવા કઈ રીતે? આમાં છોકરાઓનું શું કરવું? મારે
સમજી લ્યો. અમારે સરકારશ્રીને વિનંતી છે, અમારે સરકારનું કાંઈ જોતું નથી, 2,000 નથી જોતા, અમારે સબસિડી નથી જોતી, અમારે પોષણક્ષમ ભાવ જોઈએ છે, અમારે બીજું કાંઈ જોતું નથી ભાઈ. સરકારે જ્યારે એકદમ ભાવ નીચા આવ્યા અને આવક ખૂબ વધી ત્યારે સરકારે અચાનક રાતોરાત એક્સપોર્ટ બેન કરી દીધું. એની પહેલાં સરકારે 31 ડિસેમ્બર સુધી MIP $800 લગાવી હતી, તો અચાનક રાતોરાત બંધ કરી દઈએ અને જ્યારે ખેડૂતોને ઘાવ લાગ્યો છે ત્યારે મલમ લગાડવાની જગ્યાએ મીઠું ભભરાયું છે. તો ખેડૂતોની હાલત શું થાય? અત્યારે 5 રૂપિયા 10 રૂપિયા કિલો લેવા કોઈ તૈયાર નથી અને ગુજરાતની અંદર અત્યારે મબલક પાક છે અને પાકો પાક માથે આવ્યો છે. સરકારે આ જે દેવાની નીતિ છે એ નીતિ કેમ ખેડૂત વિરોધી છે? બીજાને બધાને એનું પેકેજ મળી જાય, એને ભથ્થા મળી જાય, પણ ખેડૂતને કઈ બાબતનું ભથ્થું આપો છો? અને જ્યારે પ્રોડક્શન ઉત્પાદન આવે ત્યારે જ તમને બેન્ડ લગાવવાની તક મળે છે. ખેર, આ તો ખેડૂતોનું દર્દ જોયું. ખેડૂતો કહી રહ્યા છે 5 રૂપિયાથી 15 રૂપિયે કોઈ ડુંગળી લેવાલ નથી, પરંતુ દુર્ભાગ્ય જોજો, આ જ ડુંગળી ગુજરાતના બજારોમાં કેટલા રૂપિયે વેચાય છે, રિટેલ બજારમાં કેટલા રૂપિયે વેચાય છે. વિપુલ બાલદા મારી સાથે જોડાયા છે. વિપુલ, અમદાવાદના બજારમાં ડુંગળી શું ભાવ વેચાય છે? અમદાવાદના અનેક વિસ્તારોમાં અમે પણ ડુંગળીના ભાવ જાણવાનો પ્રયાસ કર્યો, ત્યારે અહીંયા અમદાવાદના શ્યામલ 4 રસ્તા પાસે વેપાર કરતા શાકભાજીનો છેલ્લા 10 વર્ષથી વેપાર કરી રહ્યા છે તેવા વેપારી પાસે પણ પહોંચ્યા અને તેમની પાસેથી ડુંગળીના ભાવ જાણ્યા. અનેક જગ્યાએ અમે તપાસ કરી, કોઈક જગ્યાએ 60 તો કોઈક જગ્યાએ 50. ડુંગળીના ભાવ હાલ કેટલા ચાલી રહ્યા છે? 50 રૂપિયા કિલો છે ડુંગળીના. એક થોડા સમય પહેલાં કેટલા હતા? ઘટ્યા કે ભાવમાં શું થયું? પહેલાં 80 રૂપિયા હતા, અત્યારે 30 રૂપિયા ઓછા થઈ ગયા છે, પણ તોય વધારે જ છે આ ભાવ. ગ્રાહકને હજી પોસાતા નથી એટલા બધા ભાવ. આ સ્થિતિ છે. એક તરફ ખેડૂતને પૂરા ભાવ નથી મળતા, માટીના ભાવે મોલ વેચવો પડે છે, ડુંગળી વેચવી પડે છે, તો બીજી તરફ 50 રૂપિયે કિલો, 50 રૂપિયે કિલો એટલે કે 4 કિલોના ભાવે, 4 કિલો કરીએ તો 200 રૂપિયા થાય. 4 કિલોના ભાવે મારા ખેડૂતને 20 કિલો ડુંગળી વેચવી પડે છે. જો કે આ મુદ્દે શાસક પક્ષના ધારાસભ્યોએ પણ સરકારમાં રજૂઆત કરી છે અને સામાજિક સંસ્થાઓના વડવાઓ પણ રજૂઆત કરી રહ્યા છે. ભારતીય જનતા પક્ષના ધારાસભ્યએ પણ રજૂઆત કરી છે અને ખોડલધામના નરેશભાઈએ પણ રજૂઆત કરી છે. આવો સાંભળી લઈએ આ બંને શું રજૂઆત કરી. ડુંગળીના ભાવ સારા હતા અને એકાએક નિકાસબંધી થવાથી અત્યારે ડુંગળીના ભાવ અત્યંત ઘટી ગયા છે. 150 થી 300 વચ્ચે મણના ભાવ છે અને ખેડૂતોમાં વ્યાપક રીતે એને આર્થિક નુકસાન સહન કરવું પડે એવી રજૂઆત છે. તો સામાન્ય રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એ હંમેશા એવી નીતિ રહી છે. થયું છે ડુંગળીના ભાવને કારણે, તો એના માટે કેન્દ્રના વ્યાપાર મંત્રી શ્રી પિયુષ ગોયલ સાહેબને આજે રજૂઆત કરી છે અને મને આશા છે કે આમાં કોઈ યોગ્ય નિરાકરણ આ વિષયનું આવશે અને ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળે એવો કોઈને કોઈ નિર્ણય થશે, એના માટે હું આશાવાદી છું. બીજું પરિસ્થિતિ વિકટ કહેવાય અને આમાં સરકારે જલ્દીમાં જલ્દી આનો નિવારો અને ફેસલો લેવો જોઈએ. ખેર, આ મુદ્દે સરકાર સુધી વાત પહોંચાડવા અમિતભાઈ ચાવડા છે મારી સાથે, વરિષ્ઠ ધારાસભ્ય છે, વિધાનસભામાં કોંગ્રેસના નેતા પણ છે. હિતેશભાઈ પટેલ પ્રદેશ અધ્યક્ષ છે ભારતીય કિસાન મોરચાના. ઘનશ્યામભાઈ પટેલ મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે, મહુવા સૌથી મોટું માર્કેટ પણ છે. અમિતભાઈ, આપનાથી શરૂઆત કરીશ. શું કારણ હોઈ શકે કે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ ડુંગળીના ભાવને લઈને? રોનકભાઈ, આ એક વખતનો કે આ વર્ષનો જ પ્રશ્ન નથી, પણ દર વર્ષનો પ્રશ્ન છે. એક બાજુ મોંઘું બિયારણ, મોંઘું ખાતર, મોંઘી વીજળી, મોંઘા પાણી અને ઉપરથી ખૂબ મહેનત અને મજૂરી, અને ત્યાર પછી જ્યારે ખેડૂતના ખેતરમાં પાકનું ઉત્પાદન થાય અને બજારમાં જ્યારે વેચવા જાય ત્યારે એ ખેડૂતને એનો ઉત્પાદનનો પૂરતો બજાર ભાવ નથી મળતો અને એના જ કારણે ખેડૂત દિવસે દિવસે આર્થિક રીતે પાયમાલ થયો છે. એક બાજુ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના ભાષણો આપે, સ્વપ્ન બતાવે, અને બીજી બાજુ હકીકત જુદી છે. જ્યારે મહુવા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો ડુંગળીના પોષણક્ષમ ભાવ માટે લડત લડતા હોય, રસ્તા પર ડુંગળી ફેંકીને પોતાનો વિરોધ કરતા હોય, ચક્કાજામ કરતા હોય, અને સરકાર બીજી તરફ પ્રતિબંધ મૂકવાને કારણે ખેડૂતોની સ્થિતિ વધારે ખરાબ કરે છે. અહીંયા જે 50 mm કરતાં વધારે સાઇઝની ડુંગળી છે એનું ખૂબ મોટા પ્રમાણમાં માર્કેટ વિદેશમાં છે.
એ આપણા દેશ કરતાં વિદેશમાં વધારે માંગ છે. તો પ્રતિબંધ નિકાસનો મૂકવાને કારણે વિદેશ માલ નથી જઈ શકતો, માર્કેટમાં એની ડિમાન્ડ ઓછી થાય છે ને ખેડૂતોને ડુંગળી રસ્તા પર ફેંકવી પડે. આ ડુંગળી ઘરમાં ગૃહિણીઓ કાપે ત્યારે આંખોમાંથી આંસુ નીકળે છે, પણ ખેડૂતોને તો આ રાતા ખૂનના આંસુએ રડવાના દિવસો આવ્યા છે. તો એવા સંજોગોમાં અમે સરકાર પાસે માંગણી કરી છે કે તાત્કાલિક આ પ્રતિબંધ હટાવવામાં આવે. સરકારે આમાં તાત્કાલિક આગળ આવવું જોઈએ. રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અમારી વિનંતી છે કે ગુજરાતના ખેડૂતો વતી તાત્કાલિક આપ વડાપ્રધાનશ્રી સાથે વાત કરો અને આનું નિવારણ લાવો. પરંતુ અમિતભાઈ, જ્યારે આ પ્રતિબંધ લગાવેલો તર્ક એ હતો કે સામાન્ય નાગરિકને ડુંગળી મોંઘી ના મળે, નિર્યાત થઈ જાય, અહીંયા બચે નહીં, ભાવ વધી ન જાય, એ માટે મૂકવામાં આવ્યો. એના માટે જો સરકાર એટલી ચિંતિત હોય તો સંગ્રહખોરોનું જે નેટવર્ક ચાલે છે, વચેટિયાઓનું નેટવર્ક ચાલે છે, એના પર તમારે સકંજો કસવો જોઈએ. તમે હમણાં જ જેમ વાત કરી કે ખેડૂતના ખેતરમાંથી ડુંગળી 10 રૂપિયા કિલોના ભાવે વેચાય અને એ ડુંગળી માર્કેટમાં જાય તો 50 રૂપિયા ગ્રાહકને ખરીદવી પડે છે. આ એક પ્રોડક્ટમાં નહીં, દરેક પ્રોડક્ટમાં આ જ પ્રશ્ન છે. તેમ છતાં વારંવાર ખેડૂત જ બરબાદ થાય અને બીજી બાજુ ગ્રાહક લૂંટાય. એની પાછળ એકમાત્ર કોઈ જવાબદાર હોય તો સરકાર જવાબદાર છે, સરકારનું તંત્ર જવાબદાર છે, જે આ વચેટિયા અને સંગ્રહખોરોની પર એમની કૃપા દ્રષ્ટિ રાખે છે, આશીર્વાદ આપે છે, એની પર કોઈ કડક પગલાં નથી લેતા. એના કારણે આ સંગ્રહખોરીનું નેટવર્ક વર્ષોથી ચાલી રહ્યું છે અને એમાં ગ્રાહક પણ લૂંટાય છે અને બીજી બાજુ ખેડૂત પણ બરબાદ થાય છે. તો ખરેખર જો ખેડૂતોને ન્યાય આપવો હોય તો અત્યારે નિકાસ પર પ્રતિબંધ મૂકવાની જરૂર નથી, પણ અહીંયા આગળ ઓપન માર્કેટમાં ખેડૂતોને સારો ભાવ મળે અને ગ્રાહકોને જો ન્યાય આપવો હોય તો સંગ્રહખોરીનું જે નેટવર્ક છે, વચેટિયાઓનું નેટવર્ક છે, એને સરકારે રોકવું જોઈએ. અમિતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ઘનશ્યામભાઈ મારી સાથે જોડાયા છે. ઘનશ્યામભાઈ, સૌથી મોટું માર્કેટ ગુજરાતનું મહુવા અને દેશમાં બીજા નંબરનું નાસિક બાદ. ખરેખર સ્થિતિ છે શું અને કેટલી ગંભીર લાગી રહી છે આ સ્થિતિ? રોનકભાઈ, ખરેખર ડુંગળીની સ્થિતિ સમજવા માટે પહેલાં આપણે ડુંગળીને સમજવી જોઈએ અને ડુંગળીની પ્રોડક્શન સાયકલ સમજવી જોઈએ. જ્યારે ભાવ વધે છે કે ઘટે છે ત્યારે ગ્રાહક એને અલગ રીતે મૂલવે, ખેડૂત અલગ રીતે મૂલવે, જાહેર જીવનના લોકો જે સત્તામાં હોય જુદી રીતે જોવે, વિરોધમાં હોય તે જુદી રીતે જોવે. એટલે આ વસ્તુમાં વાસ્તવિકતા છે ક્યાંય આવતી જ નથી. ત્યારે મને દુઃખ એ થાય કે હમણાં અમિતભાઈ બોલ્યા કે સંગ્રહખોરી થાય. સાહેબ, આમાં સંગ્રહખોરીનો સવાલ જ નથી. અત્યારે ખેડૂતના ખેતરમાંથી સીધી ડુંગળી આવે છે. આ ડુંગળી કોઈ રોકી ના શકે, એને વેચવી જ પડે. ખેડૂતને વેચવી પડે, વેપારી ખરીદ કરે એને વેચવી પડે અને ગ્રાહક લઈ ગયો હોય એને ખાઈ જવી પડે યા તો ફેંકી દેવી પડે. આ સ્થિતિ હાલમાં ડુંગળીની છે. ત્યારે સંગ્રહખોરી શબ્દ વાપરવો હોય એનો કોઈ અર્થ નથી. નંબર 2, ઘણા એમ કે હોલસેલમાં ભાવ છે, ખેડૂતને ઓછો મળે છે, રિટેલમાં 25 રૂપિયા 30 રૂપિયા પ્રોફિટ થાય છે. અરે ભાઈ, એવું નથી. અત્યારની ડુંગળી જે રિટેલ વેચવાવાળો લઈ જાય ને તો આ ડુંગળી ઉગી જતી હોય છે, એટલે એને જે લોસ આવતો હોય એને લઈને ભાવ ઊંચા છે. 10-15 ની સામે 50 રૂપિયા કિલો વેચાય, આ પણ તમે એક વધુ કહેવાનું છે. જુઓ, ખરેખર સરકાર એવું માને છે કે અમારા હિસાબે ભાવ વધી ગયા, અમારી જવાબદારી છે સસ્તી ખવડાવવી. હવે ડુંગળી સસ્તીની વ્યાખ્યા શું? કેટલી હોય તો સસ્તી, કેટલી હોય તો મોંઘી, એ આપણને ખબર નથી. ક્યારે સસ્તી હોવી જોઈએ, ક્યારે મોંઘી હોવી જોઈએ. મેં 2 વર્ષ પહેલાં માનનીય મોદી સાહેબને એક લેટર લખ્યો હતો કે ડુંગળીની જે પરિસ્થિતિ થાય છે, એકદમ વધે એકદમ ઘટે, એના માટે એક ઓનિયન પોલિસી બનાવવાની જરૂર છે અને એના કાયમી રીતે એને મેન્ટેન કરી શકાય. જોકે ડુંગળીના ભાવ જ્યારે વધે, એકદમ વધે તો એને કંટ્રોલ કરવા એ મુશ્કેલ છે અને ઘટ્યું હોય તો વધારવા. આજે ખેડૂતોને જે ભાવ ઊંચા મળતા હોય તો એ મળવાનું કારણ એ છે કે 300 મણનો વીઘા દીઠ ઉતારો આવતો હોય એ 150-200 મણનો આવે છે. ખેડૂતો ઠેરનો ઠેર છે. હવે તમે એમ માનો કે આ ડુંગળી મોંઘી છે, મોંઘી ખરેખર નથી, એ પાકી મોંઘી છે. તો વાસ્તવિકતા આપણે લોકોને કહેવાની છે, જનતાને કહેવાની છે કે ભાઈ આ ડુંગળી વાસ્તવિક રીતે એટલી મોંઘી છે. જો ખેડૂતને આપણે કાયમ માટે ડુંગળી પકવતો રાખવો હોય તો આ ડુંગળી સહજપણે આપણે ખાવી જોઈએ. સાહેબ, બાંગ્લાદેશ જેવો ગરીબ દેશ આપણી હલકામાં હલકી ડુંગળી 150 રૂપિયા કિલો ખાય છે. તો આ ડુંગળી આપણને દેશમાં સસ્તી મળે છે, પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. એ એટલા માટે છે કે કુદરતની કૃપા છે દેશમાં. એ હું આખો વિષય છે લાંબો.
બીજી વાત કે ખેડૂત આ ડુંગળી નુકસાનીના જોખમ સાથે પકવે છે, જ્યારે સંગ્રહનો ટાઈમ આવે ત્યારે સંગ્રહ કરે છે, ટોટલ લોસના જોખમ સાથે એ કરે છે, જે સરકાર ક્યારેય કરી શકે એમ નથી. ચોમાસા દરમિયાન મળતી ડુંગળી સ્ટોકમાંથી આવે છે, એનું જે જોખમ છે એ ખેડૂત કે સ્ટોક કરનાર લે છે. એને સંગ્રહખોર ના કહેવાય, એ સંગ્રહકાર છે. હું એમ કહું કે સપ્ટેમ્બરમાં 60 રૂપિયાનો ભાવ સહજ હોવો જોઈએ. હવે એ સહજ ભાવ થાય ત્યાં તો આપણે દોડાદોડી કરી મૂકીએ. એ મોંઘો નથી હોતો ત્યારે તો ખેડૂતના ઘરમાં પૈસા મૂળગા થાય છે, પડતર કિંમત થાય છે. હવે આ વાસ્તવિકતા કોઈને ખબર નથી. હાલની પરિસ્થિતિમાં નિકાસ કરવાનું પગલું છે ખેડૂતો માટે અન્યાય કરતા છે. સાચું ખોટું હું નથી કહેતો, ખેડૂતોને એટલા માટે અન્યાય કરતા છે કે ગઈ સાલ તમે સસ્તી ડુંગળી એની પડતર ભાવ કરતાં નીચા ભાવે ખાધી છે, ખૂબ ખાધી આખું વર્ષ. તો આ વખતે કુદરતી કારણોસર જ્યારે મોંઘી થઈ છે તો સ્વીકારો ને, 2 મહિના કરતાં મોંઘી ખાવી પડે તો. ઘનશ્યામભાઈ, મારો મુદ્દો પણ આ જ છે. હું વારંવાર કહું છું કે મોંઘવારીને ડુંગળી જોડે ક્યારે ન મેચ કરવી જોઈએ, સ્થિતિને સમજવી. પણ જે સ્થિતિમાં પ્રતિબંધ મૂક્યો એના કારણે કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ, ખેડૂત કેવી રીતે ફિક્સમાં મુકાઈ ગયું? શું સરકાર થોડાક સમય પૂરતું ચલાવી નથી શકતી? જો આ નિકાસ બંધ કરવાથી હાલમાં જે ડુંગળી સૌરાષ્ટ્રમાં આવે છે એ મીડિયમ પ્રકારની આવે છે, કારણ કે એની સાઇઝ બની નથી બરાબર. હવે આ પ્રકારની ડુંગળી છે એનું ડિમાન્ડ માત્ર બાંગ્લાદેશમાં છે, અને બાંગ્લાદેશ એવી નબળી ડુંગળીમાં ચાલે છે, ઝીણી ડુંગળી એને જોઈએ, એટલે એનો ભાવ એને 30 રૂપિયા કિલો જેટલો ખેડૂતને મળતો હતો. હવે જેવું એક્સપોર્ટ બંધ થયો એટલે એ સીધી 10 રૂપિયા 12 રૂપિયા કિલો થઈ ગઈ. આ મોટું નુકસાન છે, અને એનામાં નિકાલ નથી અહીંયાથી. એટલે અને આ ડુંગળીની શેલ્ફ લાઈફ છે ને એ માત્ર 15 થી 20 દિવસ છે. એવા સંજોગોમાં તમે આ ડુંગળીને, મેં 2019માં એક આર્ટિકલ લખ્યો હતો, એમાં લખ્યું હતું કે જાન્યુઆરીથી લઈને માર્ચ મહિના સુધી, એપ્રિલ મહિના સુધી જે ડુંગળી આવે એમાં વધુમાં વધુ નિકાસ પ્રોત્સાહન આપીને પણ કરવી જોઈએ ડુંગળી નિકાસ, અને ખેડૂતને એનો પૂરતો લાભ અપાવવો જોઈએ. હવે એ સમયે આપણે પ્રતિબંધ મૂકી દઈએ. અત્યારે કદાચ હોલસેલમાં 30 રૂપિયાની કિલો ડુંગળી હોય, માર્કેટમાં રિટેલમાં 50 રૂપિયા વેચાય તો એ મોંઘી નથી, તમને સીધા પૈસા ખેડૂતને મળે છે. રિટેલમાં જે મોંઘી છે એ રિટેલનું આપણું જે નેટવર્ક છે એ રીતે એ બનેલું છે કે રિટેલ વેચનાર માણસ એને એની ઘટ, એને નુકસાન જે થાય વેચાણમાં એ મેક્સિમમ કેટલી વેચી શકે એના આધારે ભાવ નક્કી કરતો હોય છે. અને એને ઘણા જે એવું કહેતા હોય કે રિટેલ કાળા બજાર કરે છે, તો મારું એટલું જ કહેવાનું કે એમાં તમારે ધંધો કરવો હોય ત્યારે બેકાર કરવાને બદલે ડુંગળી વેચવા મળો રિટેલમાં, એટલે પુષ્કળ નફો. એમાં રોકાણ છે નહીં કોઈ એક પૈસાનું, ઉધાર ડુંગળી મળે તમને, રોકડે વેચી નાખો, એક લારી લઈ લો અને વેચવા માંડો. મુદ્દો નફાખોરીનો હોઈ શકે, નફાખોરીનો મુદ્દો હોઈ શકે. માર્કેટની વ્યવસ્થા જુઓ મોટાભાઈ, માર્કેટની વ્યવસ્થા આપે જ કહ્યું સાહેબ, આપે જ કહ્યું કે 30 રૂપિયે ખેડૂતને મળવા જોઈએ, બજારમાં 60 રૂપિયે. હું તમને એ જ કહું છું, મારા ખેડૂતને 15 રૂપિયા મળે અને માર્કેટમાં 50 રૂપિયા વેચાય. એવું નથી રોનકભાઈ, હું આપણે સમજાવું, ગણિત સમજાવું. હું અત્યારે અહીંયા જામનગર આવ્યો છું, જામનગર એક પાર્ટી પ્લોટમાં છું. હું કિચનમાં મેં આટો માર્યો ને ત્યારે એ ડુંગળી કાપતા હતા, એ તમામ ડુંગળી ઉગી ગયેલી હતી, બરાબર છે. હવે વધુ ઉગે તો ફેંકી દેવી આપણે, રિટેલ વાળા પાસે જાય ત્યારે જ ઉગે. ખ્યાલ આવ્યો તમને? એને જે ઘટ આવે છે ને એટલે આ ડિફરન્સ ભાવનો છે, આ સમજવું જોઈએ. સરકારને મારે વિનંતી છે, રોનકભાઈ, સરકારને વિનંતી છે કે લોકોને ગળે ઉતારે કે ભાઈ આ વાસ્તવિકતા છે, અને ડુંગળી મોંઘી થાય સહજ છે, સ્વીકારીએ આપણે, અને ચોક્કસ ટાઈમ માટે રે કદાચ તો એ ખેડૂતને પૈસા જાય છે અત્યારે. બિલકુલ. ખેર, હિતેશભાઈ મારી સાથે જોડાય. હિતેશભાઈ, આપ તો સરકારના શાસક પક્ષ સાથે જોડાયેલા છો, ખેડૂત પણ છો. આનું સોલ્યુશન શું હોઈ શકે? તમામ લોકો કહે છે ભલે થોડીક ડુંગળી મોંઘી થાય, ગ્રાહકોને સમજાવવા જોઈએ, નાગરિકોને સમજાવવા જોઈએ, પણ સરકારે સમજાવી ન શકી અને સીધો પ્રતિબંધ મૂક્યો. છેલ્લે હેરાનગતિ તો ખેડૂતને થઈને. રોનકભાઈ, ડુંગળી બાબતમાં હમણાં જે રીતે વાત કરી ઘનશ્યામભાઈએ આપે કે ડુંગળી એ સામાન્ય વ્યક્તિથી લઈને સમૃદ્ધ વ્યક્તિના જીવનની અંદર ખૂબ મહત્ત્વનો ભાગ છે. તમે કીધું એ પ્રમાણે ડુંગળી ગરીબોની કસ્તુરી છે. આવા ઘણા બધા વિષયો ડુંગળી સાથે જોડાયેલા છે. અને ઘનશ્યામભાઈએ જે રીતે વાત કરી કે ડુંગળીને લોકો અલગ અલગ એંગલે જોઈએ છે, ખેડૂત અલગ એંગલે જોઈએ છે, વેપારી અલગ એંગલ જોઈએ છે, મીડિયા અલગ એંગલે જોઈએ છે, વિપક્ષ અલગ એંગલે જોઈએ છે. એટલે ડુંગળી બાબતમાં અલગ અલગ એંગલ બધા જોવે છે. પરંતુ આ દેશ અને દુનિયામાં જો સૌથી વધારે પ્રોડક્શન કોઈ દેશોમાં થતું હોય તો 1 થી 5માં ભારત આપણું સૌથી સારું પ્રોડક્શન કરી રહ્યું છે. એમાં ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે, આ બધા સ્ટેટની અંદર ડુંગળીનું વાવેતર અને ઉત્પાદન બહુ સારું થઈ રહ્યું છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે વાતાવરણની વિષમતાના કારણે ડુંગળીના વાવેતરમાં ઘટાડો થઈ રહ્યો છે. આ વખતે જે ખરીફના આંકડા મેં હમણાં ગૂગલમાં સર્ચ કર્યો તો એ મને જાણવા મળ્યું
કે ડુંગળીની અંદર ગયા વર્ષ જે વાવેતરનું અંદાજ હતો 3,76,000 હેક્ટર, એની જગ્યાએ જે એકચ્યુઅલમાં વાવેતર થયું એ માત્ર 3,10,00,000 હેક્ટર જેટલું જ વાવેતર થયું. એટલે એવરેજ 60 લાખ હેક્ટર જેટલું વાવેતર ઘટ્યું છે. બીજું રોનકભાઈ, આપણે જોયું છે કે વાતાવરણની વિષમતાના કારણે કેટલીક વાવાઝોડું છે, વરસાદ છે, કેટલીક જગ્યાએ વરસાદનું પ્રમાણ ઘટ્યું છે અથવા ખેંચાયો છે. એના કારણે ખેડૂતને પ્રતિ હેક્ટરે જે ઉત્પાદન થવું જોઈએ એ ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે. એની સામે રોનકભાઈ, આપણે આપણા દેશની ડુંગળીનું જે ક્વોલિટી છે અને એના કારણે જે નિકાસમાં જે વધારો થયો છે અને ડિમાન્ડ વધી છે ઇન્ટરનેશનલી, એ પશ્ચિમના દેશો, એશિયાના પશ્ચિમના દેશો અને બાંગ્લાદેશ જેવા દેશોમાં ભારતની ડુંગળીનું નિકાસ અને એની ડિમાન્ડ વધી છે. એના આંકડા પણ મેં જોયા તો 2020-21ની અંદર 13 લાખ મેટ્રિક ટન જેટલું નિકાસ થયું હતું. 21-22ની અંદર એ વધીને 16 થી 17 લાખ મેટ્રિક ટન એનું નિકાસ થયું છે અને આ વર્ષે અંદાજે 20 લાખ મેટ્રિક ટન કરતાં પણ વધારે નિકાસ થાય એ પ્રકારના આંકડાઓ ધ્યાનમાં આવ્યા છે. એટલે ડુંગળીમાં વાવેતર ઘટ્યું છે, પ્રતિ હેક્ટરે પ્રોડક્શન ઘટ્યું છે, સામે ઇન્ટરનેશનલ એની ડિમાન્ડ વધી છે. એના કારણે ભારતના બજારોની અંદર સામાન્ય વ્યક્તિને ડુંગળી ના પહોંચે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં જતી રહે તો ખૂબ મોટી વિષમતા સામાન્ય વ્યક્તિના જીવન ઉપર ઊભી થતી હોય છે. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણી રાજ્ય સરકારે એટલે કેન્દ્ર સરકારે જે હમણાં જે નોટિફિકેશન બહાર પાડ્યું છે કે 31 માર્ચ સુધી નિકાસમાં પ્રતિબંધ લાદ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આના કારણે ખેડૂતોના જીવન ઉપર ખૂબ મોટી અસર ઊભી થઈ છે અને ખેડૂતોને નુકસાન થયું છે. એટલે આપણા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ, ધારાસભ્યોએ અને કેન્દ્રના સાંસદોએ એ બધા લોકોએ કેન્દ્રીય રાજ્યમંત્રી, કૃષિમંત્રી સામે રજૂઆત પણ કરી છે. હમણાં ગઈકાલે જે કેબિનેટ થઈ એમાં આપણા કૃષિમંત્રી રાઘવજીભાઈએ મુખ્યમંત્રી સામે આખી પરિસ્થિતિનું અવલોકન કરી વાત કરી છે અને આપણા મુખ્યમંત્રીએ પણ કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરી છે. આવનારા સમયમાં આનું સુખદ નિરાકરણ આવે અને ભૂતકાળમાં ખેડૂતોના પડખે જે રીતે રાજ્ય સરકાર રહી છે એ જ રીતે આ વખતે પણ ખેડૂતોને નુકસાન ન થાય એ પ્રકારનો નિર્ણય ખૂબ ઝડપમાં થવાનો છે. પણ હિતેશભાઈ, જો જેટલો વિલંબ થયો એટલો ખેડૂત વધુ હેરાન થશે, ડુંગળી ખરાબ થઈ જશે. કેમ સત્વરે નિર્ણય ન લેવા? મને કહો, પ્રતિબંધનો નિર્ણય રાતોરાત લેવાઈ ગયો તો આ નિર્ણય કેમ ના લેવા? મને સમજાવો. અથવા તો પછી સરકાર ખરીદે ને. 100% આ ડુંગળી ખરીદવાના વિષયમાં ઘનશ્યામભાઈ ખૂબ ડિટેલમાં વાત કરી શકે છે. ડુંગળી એ કોઈ અન્ય જણસી જેવી જણસી નથી કે એને ખરીદીને આપણે સ્ટોર કરી શકીએ. એટલે કેન્દ્ર સરકાર આને ખરીદવાનું પ્લાનિંગ કરે તો પણ આ એક અઘરો વિષય છે. એટલે ગયા વખતે પણ રાજ્ય સરકારે જે રીતે ડુંગળીના ભાવ ઘટ્યા હતા અને ખેડૂતોના પડખે ઊભી રહી હતી અને 2 રૂપિયા ખેડૂતોને મદદ થાય એ પ્રકારની પ્લાનિંગ કરી અને બજેટ ફાળવ્યું હતું. આ વખતે પણ રાજ્ય સરકાર કંઈકનો કંઈક નિર્ણય લાવશે અને ખેડૂતોના હિતમાં કંઈક નિર્ણય લેવાશે અને એ પણ ટૂંક સમયમાં લેવાશે એવું પ્લાનિંગ રાજ્ય સરકાર તરફથી કેન્દ્ર સરકાર જોડે થઈ રહ્યું છે. હિતેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. ખેર, 100 વાતની એક વાત, પાક વધુ થાય તો ખેડૂતને ભાવ ન મળે, પાક ઓછો થાય અને નિર્યાત બંધ થાય તો પણ ખેડૂતને ભાવ ન મળે, અચાનક વાદળ આવી જાય, જબરજસ્ત વરસાદ પડી જાય તો પૂરો પાક ના થાય, અચાનક દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ જાય, પાણી ના મળે તો પણ ખેડૂતનો પાક ન થાય. કુલ મળીને જે પરસેવાથી મારો ખેડૂત પાકનું સિંચન કરે છે ને એનો શું ભાવ મળશે ને એ કંઈ નક્કી નથી હોતું. હવે સમય આવી ગયો છે સરકારે ખાદ્ય ઉત્પાદનોની MRP એટલે કે મેક્સિમમ રિટેલ પ્રાઇસ નહીં, મિનિમમ રિટેલ પ્રાઇસ નક્કી કરવી જરૂરી છે. એ ડુંગળી હોય કે કોઈ પણ, સરકારે કઈ પ્રકારની વ્યવસ્થા કરવી એ સરકારનો વિષય છે. હાલ પૂરતી વાત ડુંગળીની છે, પણ આ રોજ દર સિઝનમાં દર વર્ષે કોઈ પાકમાં મારો ખેડૂત દુઃખી થાય છે. બજારમાં મોંઘા ભાવે ડુંગળી વેચાય છે, વેપારીનો જે તર્ક હોય એ પણ હકીકત છે. એટલે એક વેપાર વ્યવસ્થા, માર્કેટ વ્યવસ્થા સુધારવાની જરૂર છે. એક મિનિમમ લઘુત્તમ ભાવ કે એનાથી નીચે ખેત ઉત્પાદનની હરાજી નહીં જ થાય એ પ્રકારે નક્કી કરવી જરૂરી છે. સાથે જ એગ્રો પ્રોડક્ટ અને એગ્રો ઇન્ડસ્ટ્રીને વધુ પ્રાધાન્ય આપવું જરૂરી છે, જેના કારણે મારા ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે. આશા રાખું સરકાર ડુંગળી મુદ્દે સત્વરે નિર્ણય લે, મારા ખેડૂતના આંસુ સુકાય ને એની રાહ ના જોવે. ખેડૂતને બહુ રડાવ્યો છે, આપણે બહુ રડાવ્યો છે.